ગુજરાત વાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન। ગુજરાત રાજ્ય ઉપર ભર ઉનાળા દરમિયાન માવઠાનું હાલ મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતી વાવાઝોડા વાળી નવી સિસ્ટમો અને યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ઘેરાયેલા સિસ્ટમના ભયંકર પટ્ટા અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલા નવા ખુખાર મજબૂત અને તોફાની વાવાઝોડાની અસરને લઈને હાલ અત્યારે આ વાવાઝોડું દિશાઓ બદલતું હોય તેમ ધીમે ધીમે અરબી સમુદ્રના માધ્યમ થકી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની બદલાતી દિશા અને ગુજરાતના હવામાનની અંદર આવી રહેલા પલટાવને લઈને આગામી 48 થી 72 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી માવઠાનું તોફાન વધવાની આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ફરીથી વાદળ છવાયું વાતાવરણ બનતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં સૌપ્રથમ અસર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી માવઠાથી લઈને હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું ભયંકર જોર અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના અનેક ક્ષેત્રની અંદર તોફાન વધતું હોય તેમ નવી દિલ્હી, ગ્વાલિયર, જોધપુર, રાજસ્થાન, લાહોરના ક્ષેત્રથી લઈને નેપાળના વિસ્તારોની અંદર પણ તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્રથી કરાચી અને જોધપુરના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર સક્રિય બનતી હાઈ પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી હળવા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહી છે। સિસ્ટમોને લઈને હવે પછી આગામી 7 દિવસ માટે શું કરવામાં આવી રહી છે આગાહી, સિસ્ટમોની અસરો ગુજરાત ઉપર કેવી જોર અને અસર દર્શાવતી જોવા મળવાની છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભર ઉનાળા દરમિયાન વરસાદની સાથે સાથે હવે પછી ગરમીને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું। આગાહીકાર પરેશ ગોસ્વામીની તાજી આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2024ના ચોમાસાને લઈને જે નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસોની અંદર ઓચિંતાના પલટાઓની સાથે ભયંકરથી લઈને તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળવાની છે। ખાસ કરીને પશ્ચિમીય ભારતના ક્ષેત્ર અને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળવાના છે। જેમાં અસર કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ ભયંકર પવનોની સૌથી વધારે અસરો જોવા મળવાની છે। જો કે હવામાન ખાતાની આગાહી દ્વારા ગુજરાતના વાતાવરણની અંદર આગામી 2 દિવસની અંદર 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો થતો હોય તેમ લોકોને ગરમીમાંથી હવે આગામી દિવસોની અંદર ધીમે ધીમે રાહત મળતી જોવા મળવાની છે। ખાસ કરીને સિસ્ટમના ભયંકર દબાણને જોતા 18 તારીખ, 19 તારીખ, 20 તારીખને આવનારી 21 તારીખ આ 4 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટા મોટા પલટાવો અને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં માવઠાનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયામાં હલચલ વધી રહી છે। અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન સક્રિય થવાની સાથે 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર અત્યારે યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સિસ્ટમોની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમો દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરશે તેમ તેમ ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનોની અંદર આગામી દિવસોની અંદર પલટાઓની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। હાલ અત્યારે
ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, કચ્છની અંદર 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારોની અંદર પણ હવે પછી પલટાવો જોવા મળવાના છે. અરબી સમુદ્રના પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર પણ તોફાન વધવાની આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 તારીખથી 21 તારીખના રોજ ગુજરાતની અંદર વાવાઝોડાનું સૌથી ભયંકર દબાણ જોવા મળવાનું છે. જોકે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ રાજ્યની અંદર હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો જોવા મળવાની છે. સાથે સાથે આ વર્ષ એટલે કે 2024નું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે અને હાલ હવે આ મહિનાના અંતથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં એક સાથે 3 ઋતુનો અનુભવ જોવા મળવાનો છે. જેમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ હળવી ઠંડી, તો બપોર દરમિયાન ભયંકર ગરમી અને રાત્રિના સમય દરમિયાન ધીમે ધીમે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાત ઉપર પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આમ આગામી 7 દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, દેશ ઉપર વરસાદના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનવાની સાથે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. તે ઉપરાંત અરબી સમુદ્રના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ હાલ અત્યારે મજબૂત અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ અરબી સમુદ્રના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તારોની અંદર જોર દર્શાવતું હોય તેમ અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે. જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી યુસીએસ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. આમ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ તો અરબી સમુદ્રના દરિયાની અંદર મોટા વિરામ લીધા બાદ સક્રિય બનતી યુસીએસ સિસ્ટમના ભયંકર દબાણ અને સિસ્ટમના તીવ્ર અસરને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર સતત જોર વધતું જોવા મળવાનું છે. દરિયામાંથી આ સિસ્ટમો દિશાઓ બદલીને મોટો વળાંક લઈ રહી હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, જેમાં શ્રીલંકા, મદુરાઈના ક્ષેત્રની અંદર બેંગલવીના વિસ્તારથી ગોવાનો વિસ્તાર, મુંબઈના વિસ્તાર અને ગુજરાતના હવામાનોની અંદર પણ આ સિસ્ટમો મોટા પલટાવો લાવતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના આ પવનો દિશાઓ બદલવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી પવનનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તરીય ભારતના તમામ ક્ષેત્રની અંદર કરાઓની સાથે માવઠું વરસવાની તાજી શક્યતાઓ કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપનું જોર વધતું હોય તેમ ઉત્તરીય ભારતના આ વિસ્તારોની અંદર સતત દબાણ વધવાની સાથે તોફાની ગતિવિધિઓને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં મોટા વિરામ લીધા બાદ હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના હવામાનોમાં મોટા પલટાઓને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 18 તારીખથી લઈને 20 માર્ચ દરમિયાન અમરેલી, બનાસકાંઠા, સુરત વિસ્તારોની અંદર હવે પછી પલટાઓની સાથે કમોસમી વરસાદને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરબદલ, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભર ઉનાળા દરમિયાન નવી સિસ્ટમોને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે. રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી ગરમીની અંદર ધીમે ધીમે લોકોને આંશિક રાહત મળી રહી છે.
આગામી 3 થી 4 દિવસની અંદર ગરમીની અંદર હજી પણ થોડી વધારે રાહત મળતી જોવા મળવાની છે. જો કે આ સાથે જ ખેડૂતોની અંદર પણ ધીમે ધીમે ચિંતાનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે 18 તારીખથી લઈને 20 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર, દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના હવામાનની અંદર મોટા પલટાઓની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને 18 માર્ચના રોજ માવઠાને લઈને કયા વિસ્તારોમાં કેવું હવામાન જોવા મળી શકે છે, જેને અંગે પણ સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. 18 તારીખથી ગુજરાતની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને દ્વારકાનો ક્ષેત્ર, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ ભારે પવન સાથે હવે પછી છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમથી હળવો વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સિસ્ટમની ગતિવિધિઓને લઈને હવે પછી પવનની ઝડપ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. 18 તારીખના રોજ કચ્છનો ક્ષેત્ર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠાના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો કે 19 માર્ચના રોજ પણ અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું જોર વધતું હોય તેમ ખાસ કરીને 19 તારીખ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, તે ઉપરાંત ખાસ કરીને છોટાઉદેપુરના વિસ્તારથી નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ક્ષેત્રની અંદર પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠાના જિલ્લાની અંદર ભારે પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને છૂટાછવાયાથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર માવઠાના ભયંકર અત્યારે વધી રહેલા તોફાની દબાણની સાથે સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની તીવ્રતાની અંદર વધારો ગુજરાત ઉપર જોવા મળવાનો છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ વધશે અને સિસ્ટમ નજીક આવશે તેમ તેમ 20 માર્ચના રોજ પણ અનેક જિલ્લાઓની અંદર માવઠાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર 20 તારીખના રોજ સિસ્ટમનું દબાણ વધવાની સાથે ભયંકર જોર સક્રિય થવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. વાદળ છવાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાકને સુરક્ષિત કરવા માટે ઉચ્ચ પગલાં લેવા જોઈએ. તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે અહીંયા કેટલાક સૂચનો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં કમોસમી વરસાદથી થતા નુકસાનથી બચવા માટે ખેડૂતોને પોતાના ખેત પેદાશને ખાસ કરીને ખેતરની અંદર કાપણી કરેલા પાક હોય તો ખુલ્લો હોય તો તેમને તાત્કાલિક સલામત સ્થળો પર ખસેડવા માટે ખાસ કાર્યવાહી કરવી જોઈએ, જેવી પણ સલાહો આપવામાં આવી રહી છે. અથવા તો તાલપત્રી અથવા તો પ્લાસ્ટિકથી યોગ્ય રીતે તેને ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદના પાણીથી પલળી ન જાય તે માટે ખાસ સૂચનો દર્શાવવામાં આવ્યો છે. આમ હવે પછી આગામી દિવસોની અંદર સિસ્ટમના દબાણને લઈને ગુજરાતમાં ખાસ કરીને 18 તારીખ, 19 તારીખ, 20 તારીખને આગામી 21 તારીખના રોજ વાતાવરણોની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતમાં માવઠાનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.